હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે આજે આપણું જે ગુજરાતી સબ્જેક્ટની અંદર જે કાવ્ય 4 છે નવું, એની સાથે આપણે આજે મળી રહ્યા છે. આપણને આ કાવ્ય ભણવાની ખૂબ જ મજા આવશે. આપણા કાવ્યનું નામ છે સુંદર સુંદર. હવે આપણે આ નામ બોલતા જ આપણું મન છે કેટલું પ્રફુલ્લિત થઈ જાય, આનંદમય થઈ જાય છે. હવે આપણી જ ઘરે આપણા મમ્મી પપ્પા તમારા માટે કોઈ સરપ્રાઈઝ લાવે, કોઈ ગિફ્ટ લાવે તો એ કેટલી સુંદર હોય છે. આપણે જોતા વેત જ બોલીએ છીએ ને કે વાવ કેટલી સુંદર છે, બરાબર? તો એવું જ કંઈક અહીં વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર છે? હવે આપણું જે કાવ્ય છે એ કયું છે? પ્રકૃતિ ગીત. હવે હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે કે જે કુદરત, ભગવાને બનાવેલી વસ્તુ છે એને કહીશું આપણે પ્રકૃતિ. તો ભગવાને બનાવેલી વસ્તુઓમાં શું શું સમાવેશ થાય? ભાઈ સૂરજ છે, ચંદ્ર છે, નદી છે, સરોવર છે, દરિયો છે, બરાબર છે, વૃક્ષો છે, જંગલો છે, ઉપવન છે એટલે કે બગીચાઓ છે, બરાબર? આ બધી જ વસ્તુઓ છે એ શેમાં સમાવેશ થાય? તો કે પ્રકૃતિમાં, એટલે કે ભગવાને બનાવેલી છે. હવે આપણા જે એના કવિ છે, બરાબર છે, પાઠ હોય તો એને શું કહેવાય? લેખક, બરાબર છે? અને જે કવિતા હોય, કાવ્ય છે, એને જે લખનાર હોય એને શું કહેવાય? કવિ, બરાબર? ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ એના કવિનું નામ શું છે? તો કે ધર્મેન્દ્ર માસ્તર મધુરમ, બરાબર? એનું સાચું નામ છે શ્રી ધર્મેન્દ્ર માસ્તર. અને જે કૌંસની અંદર મેં લખ્યું છે એને કહીશું આપણે ઉપનામ, બરાબર? એટલે કે ગુલામનું નામ. આપણા ઘરે પણ આપણા મમ્મી પપ્પા આપણને કેટલા લાડથી બોલાવતા હોય છે ને દરેકના બે બે નામ. તો શું છે અહીંયા મધુરમ એનું ઉપનામ કહેવાય, બરાબર? હવે એમનો જન્મ છે એ 12 જાન્યુઆરી 1926 માં થયો હતો, બરાબર છે? હવે એનું સ્થળ છે જન્મનું તો કે જિલ્લો છે ભરૂચ, અને ગુજરાતની અંદર આવેલું છે ને જે ભરૂચ શહેર, એમાં એમનો જન્મ થયો હતો. હવે મૃત્યુ પામ્યા હતા તો કે 15 જુલાઈ 2015 ની અંદર એમનું મૃત્યુ થયું હતું. હવે એમના ઘણા બધા કાવ્યો પણ લખેલા છે, જેમ કે કુંજન છે, રેવાગાન છે, વગેરે એમના સરસ મજાના કાવ્યો પણ લખેલા છે. હવે આપણે વાત કરીશું અહીંયા આપણા કાવ્યની, તો કે સુંદર સુંદર. હવે અહીંયા જે કાવ્ય છે આપણું તમને થોડું શોર્ટમાં કહી દઉં છું કે જે આપણા જે કવિ છે શ્રી ધર્મેન્દ્ર માસ્તર મધુરમ, એમણે આ આખું કાવ્ય લખ્યું છે અને એવું કહે છે કે ભગવાન તે જે પણ દુનિયાની અંદર તે જે વસ્તુ બનાવેલી છે એ કેટલી સુંદર છે, બરાબર છે? તો મને મનમાં એવું થયા કરે છે કે જો તે બનાવેલી વસ્તુઓ બધી આટલી સુંદર હોય તો ભગવાન તું પોતે કેટલો સુંદર હશે. વિચારો વિદ્યાર્થી મિત્રો, આપણા મનમાં પણ આવો પ્રશ્ન થાય ને? તો જરૂર તમે પણ વિચારજો કે જો ભગવાને ખુદ આટલી સરસ મજાની વસ્તુ બનાવેલી હોય તો ભગવાન તું પોતે કેટલો સુંદર હશે. હવે આપણે કાવ્ય તરફ આગળ વધીશું. તો જો સૂરજ સુંદર, ચાંદો સુંદર, બરાબર છે? સુંદર સુંદર, સૂરજ સુંદર, ચાંદો સુંદર. તો હવે સૂરજ અને ચાંદો એ આપણે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. જે કોણે બનાવેલા છે? તો કે ભગવાને. કે હે ભગવાન તે જે બનાવ્યું છે સૂરજ કેટલો સુંદર છે, અને ચાંદો એટલે કે સૂરજ એટલે કે સૂર્ય, અને ચાંદો એટલે કે ચંદ્ર, તો ચંદ્ર પણ કેટલો સુંદર છે. પછી જુઓ સુંદર સરિતા ને સરોવર. સરિતા એટલે કે નદી અને સરોવર એટલે કે તળાવ. તમે ઓળખો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો સરિતા એટલે કે હે ભગવાન તે જે નદી બનાવેલી છે એ પણ કેટલી સુંદર છે, સરસ મજાની છે. અને સરોવર એટલે કે તળાવ, સરોવર એ પણ કેટલું સરસ મજાનું સુંદર છે. હવે અહીંયા જો વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. હવે અહીંયા શબ્દાર્થ લખું છું. તમને એમ થતું હશે કે વિભુ એટલે શું, બરાબર? તો અહીંયા લખું છું વિભુ એટલે કે ભગવાન, પ્રભુ, ઈશ્વર, બરાબર ને? જેને આપણે કેટલા બધા નામથી ઓળખી શકીએ. વિભુનો અર્થ થશે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કે ભગવાન, પ્રભુ, ઈશ્વર જે પણ તમે બોલો લખો એ સાચું જ પડે. કે હે પ્રભુ, બરાબર છે, તે આ સૂરજ આટલા સરસ બનાવ્યો છે, ચંદ્ર આટલો સરસ બનાવ્યો, નદી, સરોવર, તળાવ, તો ભગવાન તો પોતે કેટલો સુંદર હશે એવો મારા મનમાં પ્રશ્ન થાય છે. પણ એવો પ્રશ્ન કોને થાય છે? તો આપણા કવિ શ્રી ધર્મેન્દ્ર માસ્તર મધુરમ, બરાબર છે ને?
નિશાળ એટલે કે રાત્રિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો કે હે ભગવાન જે દુનિયાની અંદર દરરોજ સવાર પણ થાય છે અને રાત પણ પડે છે તો એ સવાર કેટલી સુંદર છે. હવે સવારનું દ્રશ્ય તો કોને ના ગમે, બરાબર છે ને. જે પંખીઓ સરસ મજાનું બોલતા હોય છે, પનિહારીઓ પાણી ભરવા જતી હોય છે, સરસ મજાનું આ દ્રશ્ય છે સવાર એ કેટલી સુંદર છે. નિશા એટલે કે રાત્રિ, રાત્રિ પણ કેટલી સુંદર હોય છે. સુંદર વન ઉપવન ગિરિવન. હવે વન એટલે થશે જંગલ, વન એટલે જંગલ, પછી ઉપવન એટલે કે બગીચાઓ, બગીચો, બરાબર. અને ગિરિવર એટલે કે પર્વત. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ શબ્દાર્થ પણ તમે યાદ રાખજો કે હે ભગવાન તે સરસ મજાનું જંગલ બનાવ્યું છે. વન એટલે જંગલ એ કેટલું સુંદર છે. પછી ઉપવન એટલે કે બગીચાઓ, આપણે જેને ગાર્ડન કહીએ છીએ ને, ગાર્ડનમાં બેસવાની કોને ના મજા આવે, મજા આવે ને વિદ્યાર્થી મિત્રો. તો એ ગાર્ડન એટલે કે બગીચાઓ પણ કેટલા સુંદર બનાવ્યા છે તે. અને ગિરિવર એટલે કે પર્વત. હે ભગવાન જે પર્વતો છે એ કેટલા સુંદર છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. હે પ્રભુ મને એવું થાય છે કે જો આ છે રાત્રિ છે, સવાર છે, જંગલ છે, બગીચાઓ છે, પર્વતો છે એ તે આટલા સુંદર બનાવ્યા છે તો પ્રભુ તું ભગવાન તું પોતે કેટલો સુંદર હશે. બરાબર ને. હવે નેક્સ્ટ માછલી સુંદર, પંખી સુંદર, સુંદર ધરતી શાંત સમી. વિદ્યાર્થી મિત્રો માછલીને તો આપણે ઓળખીએ છીએ જે પાણીની અંદર રહેતી હોય છે, કેટલા પ્રકારની સરસ મજાની હોય છે. તો એ માછલી ભગવાન તે કેટલી સુંદર બનાવી છે. હવે પંખી સુંદર, જે આકાશની અંદર આપણે પંખી ઉડતા હોય છે ને, પંખીને તો ઓળખો ને વિદ્યાર્થી મિત્રો. તો પંખી પણ કેટલા સુંદર બનાવ્યા છે, અલગ અલગ જાતના. સુંદર ધરતી, જે ધરતીની અંદર આપણે રહીએ છીએ એ ધરતી પણ, જમીન કેટલી સુંદર બનાવી છે તે. અને શાંત સમીર, સમીર એટલે થશે પવન. બરાબર. સમીર એટલે કે પવન. કે ભગવાન પવન પણ કેટલો શાંત હોય છે. સમજાવો તમે. માછલી પણ એટલી સુંદર બનાવી છે, પંખીઓ પણ એટલા સુંદર છે, સુંદર ધરતી છે અને પવન પણ એટલો શાંત જ છે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ભગવાન તે આ આટલી સરસ મજાની સુંદર વસ્તુ બનાવી છે તો પ્રભુ તું પોતે કેટલો સુંદર હશે. બરાબર ને. હવે નેક્સ્ટ જોઈએ. કવિતા સુંદર, જીવન સુંદર, સુંદર તારા આગ વિશાળ. બરાબર છે. કવિતા એટલે જે તમે કોઈ પણ કાવ્ય ગાશો કે કાવ્ય વાંચશો તો એની જે પંક્તિઓ હોય છે, લીટીઓ હોય છે કેટલી સુંદર હોય છે. આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે છે. બરાબર. તો એ કવિતા સુંદર છે, જીવન સુંદર છે. હવે વાત આવી આપણા જીવનની. તો આપણું જીવન કેટલું સુંદર છે જે ભગવાને આપણને આપ્યું છે. બરાબર છે ને. તો આ કવિતા આટલી સુંદર મજાની બનાવી છે, જીવન પણ ભગવાન તે આટલું સુંદર આપ્યું છે અમને. સુંદર તારા, તારાને તો તમે ઓળખો છો, જે આકાશની અંદર કેટલા મસ્ત ટમટમતા હોય છે એ તારા પણ આટલા સુંદર બનાવ્યા છે. અને આગ વિશાળ, વિશાળ એટલે કે મોટું, આગ એટલે કે આકાશ, વિશાળ એટલે મોટું અને આગ એટલે આકાશ. બરાબર ને. આકાશ તો તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. સુંદર તારા, જે આકાશની અંદર તારાઓ છે એ પણ તે કેટલા સુંદર બનાવ્યા છે. આગ વિશાળ. બરાબર છે. અને આપણું આકાશ છે એ પણ કેટલું મોટું બનાવ્યું છે તે. વિભુ હશે તો કેવા સુંદર એવું થાતું મુજ મનમાં. ભગવાન તે આટલી સરસ મજાની કવિતા સુંદર બનાવી છે, અમારું જીવન આટલું સુંદર બનાવ્યું છે, આકાશમાં આટલા તારા પણ સુંદર બનાવ્યા છે, આટલું મોટું અમને આકાશ આપ્યું છે. બરાબર છે. તો પ્રભુ તું પોતે કેટલો સુંદર હશે. આપણને એક વખત જોવાનું મન થઈ જાય ને. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ. ભાષા સુંદર, આશા સુંદર, સુંદર હૈયું મેં માનો. હવે ભાષા, વાત આવી આપણી ભાષાની. ભાષા પણ કેટલી સુંદર છે વિદ્યાર્થી મિત્રો. આપણા દુનિયાની અંદર કેટલી બધી ભાષાઓ બોલાતી હોય છે, પણ આપણે જે જાણીતી છે આપણી 3 ભાષાઓ કઈ? ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. બરાબર છે. એ ભાષા આપણી કેટલી સુંદર છે.
અને આશા સુંદર. અહીં આશા એટલે કે આપણી ઈચ્છાઓ, મનોકામના, બરાબર ને? કે હે ભગવાન, અમારી જે આશા છે, અમારી ઈચ્છાઓ છે પણ કેટલી સુંદર હોય છે. આપણે તમને ખબર હોય તો મનમાં આપણે જે આશા રાખીએ, ઈચ્છા રાખીએ, કોઈ દિવસ ખરાબ હોય ના હોય. હંમેશા આપણે આગળ કેવું વિચારીએ? સારું વિચારીએ અને હંમેશા સારું જ વિચારવું જોઈએ. અને આપણી ઈચ્છા પણ કેવી રાખવી જોઈએ? સુંદર. જેવું વિચારીએ એવું જ થાય છે, બરાબર ને? સુંદર હૈયું ને માનો. હે ભગવાન, જે માણસની અંદર હૈયું એટલે કે દિલ, હૃદય, જે બધાની અંદર ધબકતું જ હોય છે, એ જે હૃદય છે એ તે કેટલું સુંદર બનાવ્યું છે, બરાબર છે ને? અને માનવ એટલે કે માણસ, તમે અને હું, બરાબર ને? ભગવાન તે અમને પણ કેટલા સરસ બનાવ્યા છે, માણસને કેટલું સુંદર બનાવ્યું છે અને એની અંદર હૈયું પણ સુંદર આપ્યું છે, બરાબર છે ને? વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. હે પ્રભુ, ત્યાં બધી આટલી સરસ મજાની વસ્તુ બનાવી છે તો પ્રભુ તું પોતે ખુદ કેટલો સુંદર હશે. છો કે તમને હવે સમજાઈ ગઈ હશે, બરાબર? અહીંયા શબ્દાર્થ પણ નીચે મેં લખેલા છે જે તમે નોટ કરજો, બરાબર? હવે આગળના વિડિયોની અંદર હું તમને સરસ મજાના ઢાળથી ગાઈને સંભળાવીશ, જેથી કરીને તમે કમ્પ્લીટ રાગથી યાદ રહી જાય અને મારી જોડે ગાવાની જરૂરથી તમે ટ્રાય કરજો.